સદાનંદ સ્વામી મહારાજની જય. હરે કૃષ્ણ મહારાજની જય. ઘનશ્યામ મહારાજની જય. નીલકંઠ પ્રભુની જય. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. ભક્ત ચિંતામણી 44. પછી યોગ શીખવતા કરતા તે તપ અભ્યાસ નિશ્ચયમ કરતા વહી ગયો વૈશાખ માસ. ત્યારે વણીએ વિચાર્યું યાજકાલ આવે અવિનાશ. એમ કરતા વહી ગયો યરધોત જ્યેષ્ઠ માસ. વળતા વર્ણી વ્યાકુળ થઈ જુએ વાટો વારંવાર. એક તપને સીતા બળી તેણે ખુશ થયા છે અપાર. આતુરતા મનયતી ઘણી થઈ સ્વામીને મળવા માટ. સ્વામી પણ પછી ત્યાં થકી શાદી ખરી વાટ. થયા ઉતાવળા તત્કાળ ભુજનગરમાંથી દયાળ. સુવર્ણ સરીખો જાણ્યો છે રથ, બેઠા તે ઉપરી સમરથ. ચલાવ્યો રથ છે બજાર, આવ્યા દર્શને બહુ નર નાર. તેને જોતા જોતા જગદાર, આવ્યા છે થકી પોતે બાર. સંગે આવ્યા છે વળાવા જન, નથી વળતા કરે છે રુદન. તેને આપે છે મહારાજ ધીર, કહે છે મારો નયણે નીર. આ સમો નથી રોયાના જન, કરી લ્યો કહું દર્શન. ત્યારે જન લુઈ નિર્નયણે, બોલ્યા છે અતિ દીનતા ભયણે. કહે વહેલા આવજો દયાળ, લેજો ના થઈ અમારી સંભાળ. એમ કહીને જોડિયા હાથ, ત્યારે તે પ્રત્યે કહે છે નાથ. જન સર્વે રહેજો સાવચેત, રાખજો હરિજનનું હેત. અમે આવશું હમણાં વળી, પણ પ્રાકૃતિ નહીં શકે કળી. એમ કહીને ચાલ્યા નાથ, સંત બેચારને લઈ સાથ. સાંજે સાંજે કરતા મુકામ, આવ્યા સ્વામી પીપલાણે ગામ. કરી મહારાજે મોટી મેર, આવ્યા મહેતા નરસિંહને ઘેર. પછી વિપર કુરજી નામે, તેને મોકલ્યો લોજ ગામે. કહ્યું તેડી લાવો સંત જન, મર આવી કરી દર્શન. ચાલ્યો બ્રાહ્મણ લાગીને પાય, આવ્યો ઉતાવળો લોજ માય. આપી સંતને જઈ વધામણી, સ્વામી પધાર્યા તે હતણી. કહ્યું સ્વામીએ મોકલ્યું કાવી, કરો દર્શન સંત સહુ આવી. એવા અમૃત વચન સાંભળી, પામ્યા આનંદ સંત મંડળી. કહે નીલકંઠ બ્રહ્મચારી, ચાલો હમણાં કરી તૈયારી. ત્યારે સંત કહે સુણો નાથ, હિન્દુ યુગે સૌ ચાલીશું સાથ. પછી ચાલ્યા યુગ તે ચંદ, નીલકંઠને મુક્તાનંદ. દેવાનંદને પર્વત ભાઈ, ચાલ્યા જેઠા ભક્ત યાદી દઈ. દર્શન કરવાની ઈચ્છા છે ઘણી, બાંધી દ્રષ્ટિ સહુએ સ્વામી ભણી. વર્ણે તને કુશ છે વળી, ન ચલાણું પડ્યા બોયે ઢોળી. પછી સર્વે બેઠા પાસે આવી,
ચાંપે હાથ પગ હેત લાવી, ત્યારે સતાયા વિશે શરીરે, પછી ઉઠી લાગ્યા ધીરે ધીરે, પછી ઉઠી ચાલ્યા ધીરે ધીરે. ત્યારે સર્વે મળી કહે જન, આમાં કેમ થશે દર્શન, કરો યોગ ધારણા દયાળો, તો પોષીએ સહુ તત્કાળ. ત્યારે તેમ કરી ચાલ્યા નાથ, તયે કેણ પોસાણું સાથ, જેમ છૂટકમાં નથી તીર, તેમ પોષાવો જતે અચીર. વહે પ્રચંડ પૂરે તે નદી, પડે જે તે નિસરે કદી, પડ્યા એવા પૂર માહી પોતે, સરસમ ઉતર્યા સહુ જોતે. બીજા ઉતર્યા ત્રાપેશું પાર, પછી સહુ આવ્યા ગામ મોજાર. જેઠ વધી બારસ ને ધન, કર્યું સહુએ સ્વામીનું દર્શન. અતિ ગોરને પુષ્ટ છે તન, અંગે પહેરાશે શ્રેત વસન. સુંદર મુખ તે કમળ નેણ, મંદ હાસે મુખ સુખ દેણ. ઉર વિશાળ યાજન કર, કંજ સમચરણ સુંદર. ભક્તિ પૂજા છે પુષ્પ ચંદને, બેઠા દીઠા સભા માહી જોને. પરમ હિતકારી બહુ નામી, દીઠા સિંહાસન પર સ્વામી. તેને દેખીને પાય માયાનંદ, ત્યારે ઉઠ્યા સ્વામી રામાનંદ. કર્યા નીલકંઠે દંડવત, તેને ઉઠાડ્યા સ્વામીએ તરત. પ્રેમે મળીને બેસાડ્યા પાસ, કરી બીજાની બહુ આસવાસ. જેવા કહેતા સાધુએ મળી, તેવા દીઠા છે વરણીએ વળી. પાયમાં પરમાનંદ સુખ ભારી, આવ્યા હર્ષને નયણે વારી. થયા બ્રહ્મચારી રોમાસી તે, જોઈ રહ્યા સામું બહુ પ્રીતે. તેમાં જોઈ રહ્યા સ્વામીએ તે, એમ મીઠે મટકા રહી તે. પછી પૂછે છે એમ મહારાજ, ક્યાંથી આવ્યા તમે વર્ણિરાજ. કહ્યું મુક્તાનંદે વરતંત, સુણી રાજી થયા ભગવંત. પછી સ્વામીજીએ ઘણા ઘણા, કર્યા વખાણ વરણી તણા. પછી ગંધ ગંધ કંઠે ગીરા, બોલ્યા બ્રહ્મચારી રહી ધીરા. મારો મનોરથ મહારાજ, થયો સફળ સર્વે આજ. તમે સાક્ષાત કૃષ્ણની ભક્તિ, પ્રતાવ્યા યુગમાયતી. એવા જનહિતકારી તમે, મળે જન્મ સફળ માન્યો મેં. ત્યારે સ્વામી કહે સત્ય વાત, તેમ જમે સુરળિયાત. આવ્યા ક્યાંથી ચાલી તમે આજ, હશો ભૂખ્યા તમે મહારાજ. પછી સ્વાદુ ફળ મંગાવ્યા, સુંદર ફરાળ કરાવ્યા. પછી વર્ણિરાજ મુનિંદ, બેઠા દેખી સહુ પરમાનંદ. એમ કરતા થયો સાયંકાળ, ઉઠ્યા પૂજા કરવા દયાળ. પૂજા સામગ્રી લઈ બહુવિધિ, સેવા શ્રી કૃષ્ણ દેવકીની કીધી.
તે દી હતી રહેવાય એકાદશી, કર્યું જાગરણ સહુ બહુ નીતિ. કરતા કથા કીર્તન ગાન, બોલ્યા વર્ણિ પ્રત્યે ભગવાન. કોણ દેશ કોણ જન્મ જાગ્ય, કોણ કુળભૂષણ બળભાગ્ય. કોણ માત તાત ગોત્ર લહીએ, કોણ પ્રવર શાખા વેદ કહીએ. કોણ રીતે ઉપન્યો વૈરાગ, કેમ કર્યો સ્વજનનો ત્યાગ. કોણ ઈષ્ટદેવ છે ઉપાસ, કેમ કર્યો તમે વનવાસ. કહો તપમાં ભેદની વિધિ, યોગ સાધના કે પેર કીધી. તીર્થયાત્રા તીર્થ નાર, તેને જીત્યા તે કોણ પ્રકાર. એટલી વાત પૂછી સ્વામી જ્યારે, કહી અનુક્રમે કરી ત્યારે. સુણી વિસ્તારે વાર્તા સહુ, સ્વામી આનંદ પામ્યા બહુ. પછી બોલ્યા સ્વામી સુખકારી, તમે સાંભળો હે બ્રહ્મચારી. ધર્મ વિપ્ર જેવા તાત તમારા, તે તો શિષ્ય થયા તય મારા. ભક્તિ ધર્મ દોય જે દંપતી, તે મુઠી પાયમાં દીક્ષા ભાગવતી. તેના સુત તમે બ્રહ્મચાર, તે તો અમારા છો નિરધાર. તમારા માત તાત જે બેહુ, મળ્યા તા મને પ્રયાગમાં તેહુ. એ તો રહેતા તા કૌશલ દેશ, કરતા મુમુક્ષને ઉપદેશ. અહીં સાદી રખાવતા નિયમે, કૃષ્ણ ભક્તિ કરાવતા પ્રેમે. તમે તેથી અધિક અત્યંત, ગુણ લક્ષણે છો બુદ્ધિવંત. તમને દેખતા એવા જે મૃત્ય, તેને જણાવો સજમૃત. એવી સુંદર સારી જે વાત, કેતા સુણતા ગઈ અડધી રાત. ત્યારે દીઠું છે આચાર્ય એક, જાણ્યું ઉગિયા અકર્મ અનેક. શ્રી સ્વામીના રોમ રોમ પ્રતિ, દીઠા તેજનાય મોહતી. તેજ તેજ હશે દિશમાયી, રહ્યું ઘર બાર પ્રત્યસાયી. પછી હતું ત્યારે રાતે તમકાળું, તે ટળીને થયું અંજવાળું. રહ્યું એવા એવું પોરવાર, જોઈ ઈશ્વરમાં પાયમાં નર નાર. પછી સર્વે તેજ સંકેલાઈ, મળ્યું સ્વામીને મૂર્તિ માઈ. જેમાં ચોમાસામાં અભ્ર થાય, શરદ ઋતુમાં શૂન્ય સમાય. ત્યારે વર્ણિ બોલ્યા શિષ્ય નામી, ગુણે કૃષ્ણ સમાન છે સ્વામી. એમાં કૃષ્ણ નિરંતર રહે છે, આ સ્વામીને વશ શ્રી કૃષ્ણ છે. એમાં અસત્ય નથી જો કાઈ, એવું નિશ્ચય કર્યું મનમાઈ. પછી ગુરુએ માન્યા થકા ત્યાઈ, રહ્યા સ્વામીને સંગે સંદાઈ. બેવું મૂર્તિને જોઈ જન, પાયમાં આનંદ અતિશય મન. સ્વામી ભણવની ગુણ જોઈ, કૃષ્ણ સમાન માને છે સોઈ. જાણ્યું ધર્મને રક્ષાને કાજ, પ્રગટા છે શ્રી કૃષ્ણ મહારાજ. એમાં પરસ્પર યતિ પ્રીતે,
કરે વાતય લોક કનીથી. સુણી જન પામે છે આનંદ, કહે ધન્ય ધન્ય સુખ કંદ. સુણી જન પામે છે આનંદ, કહે ધન્ય ધન્ય સુખ કંદ. ઇતિ કાર્તિક ધર્મપત્યક્ષી સહજાનંદ સ્વામી શિષ્ય નિષ્કુળાનંદ મુનિ વિસિતે. ભક્તિ ચિંતામણી મધ્યે રામાનંદ સ્વામીને નીલકંઠ વર્ણી મળ્યા. તે નામે 44મું પ્રકરણ સમાપ્ત. સહજાનંદ સ્વામી મહારાજની જય. હરિ કૃષ્ણ મહારાજની જય. સ્વામિનારાયણ ભગવાનની જય. સૌને મારા જાજાથી જય સ્વામિનારાયણ.